અવધપુરી રઘુકુલ મની રામ, અવધપુરી રઘુકુલ મની રામ, વેદ વિદિત જેહી દશરથ નામ, વેદ વિદિત જેહી દશરથ નામ, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારંગ હૃદય ભગતિ મતિ સારંગ. અવધપુરી રઘુકુલ મની રાવું, રઘુકુળના મણી કીધા છે તુલસીદાસીએ દશરથજી. મુંગટ તો ખરા, પણ મુંગટ કરતા કિંમતી મુંગટમાં લાગેલો મણી હોય. રઘુકુળના મણી છે દશરથજી. વેદ વિદિત જેહી દશરથ નાવું, એનું નામ દશરથ છે પણ વેદ વિદિત છે. દશરથજી વેદોને ઓળખતા હતા એમ નથી, વેદો દશરથજીને ઓળખતા હતા. 6 મંદિરોમાં દેવોને પરિચય મારો, અને મસ્જિદોમાં ખુદાય મને ઓળખે છે. મંદિરોમાં દેવોને મારો પરિચય, હું દેવોને ઓળખું એમ નહીં, દેવો મને ઓળખે, અને મસ્જિદમાં ખુદાય મને ઓળખે. 6 મંદિરોમાં દેવોને પરિચય મારો, મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ છાનું પ્રભુ કોઈથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. વેદ વિદિત હતા દશરથજી. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મના ધુરંધર છે. ધુરંધર શબ્દનો અર્થ શું થાય? ધુરન ધારયતિ ઇતિ ધુરંધર. પણ ધુરન એટલે શું? ધુરણ ધારણ કરે એ ધુરંધર. આપણી દેશી ભાષામાં ઢોંસરું, ધુરણ એટલે ઢોંસરું. બળદના ખાંધ ઉપર મૂકવામાં આવે અને પછી જોતરથી બાંધે. એ લાકડાને શું કહેવાય? ઢોંસરું. કોઈ ઢોંસરી કે જે કહેતા હોય એને સંસ્કૃતમાં ધુરન કહેવાય. અને ધુરન ધારણ કોણ કરે? બળદ. દશરથજી કેવા છે? ધુરંધર. છાતી કાઢીને કહીએ કાંઈ બળદ જેવા, પણ આગળનો શબ્દ છે ધર્મ. એ વખતના આખા ધર્મને પોતાના એકલા ખાંધ ઉપર લઈ અને વહન કરનારો મહાપુરુષ, એનું નામ છે દશરથ. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. બીજો શબ્દ તુલસીએ લગાવ્યો ગુણ નિધિ. હવે ગુણ નિધિની વ્યાખ્યા શું? એના અંદરથી સદગુણો બારા નીકળે એને ગુણ નિધિ કહેવાય. ગુણનો સર્જનહાર. ઈ કરે એ બધા ગુણ બની જાય, એને ગુણ નિધિ કહેવાય. એને કોઈની નકલ ન કરવી પડે, એની નકલ બધા કરે, એનું નામ ગુણ નિધિ. ગુણ ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. અચ્છા, જ્ઞાની જ. હૃદય ભગતિ મતિ સારંગ, હૃદય ભગતિ મતિ સારંગ. બહુ ઊંચો શબ્દ તુલસીએ લગાવ્યો. દશરથજીના હૃદયમાં ભગવાન સારંગ પાણીની ભક્તિનો અસ્ખલિત પ્રભાવ હતો. ભગવાનના પ્યારા ભક્ત છે. એક બાર ભૂપતિ મન માહી, એક બાર ભૂપતિ મન માહી, ભઈ જ્ઞાની મોરે
દિવસ અયોધ્યાના સિંહાસન ઉપર દશરથજી બેઠા હતા અને સિંહાસને બેઠા બેઠા મનમાં વિચાર આવ્યો કે આટલી મોટી સંપત્તિ, 3 રાણીઓ હોવા છતાં મારું જીવન નિસંતાન. મનમાં ગ્લાનિ થઈ છે. મારે ગુરુદેવ પાસે જવું જોઈએ, ગુરુદેવને મારે આ વાત કરવી જોઈએ. સિંહાસનેથી વિચાર આવ્યો એટલે તરત ઊભા થયા. ગુરુ ગૃહ ગયે તુરત મહિપાલા, ગુરુ ગૃહ ગયે તુરત મહિપાલા, લાગી ચરણ કરી વિનય વિશાલા, લાગી ચરણ કરી વિનય વિશાલા. અવધ ભુવાલ મહારાજ દશરથ સિંહાસનેથી ઉઠી અને સીધા ગુરુદેવના આશ્રમમાં વશિષ્ઠ બાપજી પાસે ગયા અને વશિષ્ઠ બાપજીના ચરણમાં પ્રણામ કર્યા. નિજ સુખ દુઃખ સબ ગુરુ સુનાયો, નિજ દુઃખ સુખ સબ ગુરુ સુનાયો, મુનિ વશિષ્ઠ બહુ વિધિ સમજાયો, કહી વશિષ્ઠ બહુ વિધિ સમજાયો. ગુરુદેવના ચરણમાં બેસી અને દશરથજીએ વશિષ્ઠ બાપજીને વિનંતી કરી, બાપજી આપના જેવા સમર્થ મારા ગુરુ અને મારું જીવન નિસંતાન. મહારાજ આટલી મોટી સંપત્તિ, આ સંપત્તિનો વારસદાર કોઈ નહીં. આટલી મોટી સત્તા, આનો વાપરનારો કોઈ નહીં. એ વખતે ગુરુદેવે કીધું, દશરથ તમે જુઓ, સુખ ને દુઃખ ની વાત ક્યાં કરાય? ગુરુના ચરણમાં કરાય. ગુરુના ચરણમાં જઈને તમે તમારા સુખ દુઃખ ની વાત કરો ને તો ત્યાં તરત સોલ્યુશન મળે. બાકી જગતમાં જઈને તમે સુખ દુઃખ ની કરો તો એમાં વધારો કરીને આવે, સોલ્યુશન ના આવે. અંતરના દિલની કોક વેધોને જ કહેવાય, એને ચોરે ના ચિતરાય. આ તો ચિત્તની વાતો શંકરા. ગુરુદેવ વશિષ્ઠ બાપજીએ કીધું, દશરથ ચિંતા કરવાની જરૂર નથી. તારે ત્યાં એક નહીં 4 દીકરાઓ થવાના છે, અને પણ પાછા કેવા? 3 ભુવનના પ્રખ્યાત અને ભક્તોના ભયને હરનારા એવા 4 દીકરા તારે ત્યાં થશે. કરહુ ધીર નિજ હોય સુત ચારી, કરહુ ધીર હોય સુખ સારી, ત્રિભુવન વિદિત ભગત ભયહાર, ત્રિભુવન વિદિત ભગત ભયહાર. 3 ભુવનના પ્રખ્યાત અને ભક્તોના ભયને હરનારા 4 દીકરાઓ તારે ત્યાં થશે. દશરથજીએ કીધું, બાપજી ક્યારે? હવે તો ગડપણ આવવાનું. એના માટે આપણે યજ્ઞ કરવો પડે. બાપજી યજ્ઞ કરવો પડે. આપણે દર વર્ષે 2-3 મોટા યજ્ઞ તો કરીએ જ છીએ. બોલે એ યજ્ઞ ન ચાલે તો આપણે પુત્ર કામેષ્ટિ કરવો પડે. અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ એ જ વ્યક્તિ કરાવી શકે જન્મીને અત્યાર સુધી સંસારીના ઘરનું પાણી ન પીધું હોય, સંસારીના ઘરનું અનાજ ન ખાતું હોય. દશરથજીને વહેમ પડ્યો, શંકા પડી કે આવો કોઈ મહાપુરુષ આ સંસારમાં હોય હશે ખરો કે જેને સંસારીના ઘરની મુલાકાત ન લીધી હોય? છે. કોણ? શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર લાગી શુભ જગન કરાવા, પુત્ર કા શુભ જગ્ન કરાવા. શ્રીંગી ઋષિને બોલાવવામાં આવ્યા છે અને અનેક હોતાઓ, અધ્વરીઓ, આચાર્યો આવ્યા છે. વિશાળ યજ્ઞશાળા તૈયાર થઈ. દશરથજી, કૈકેયી, કૌશલ્યા, સુમિત્રા સાથે યજ્ઞની વેદીએ બેઠા છે. વશિષ્ઠ બાપજી યજ્ઞ કરાવે છે, શ્રીંગી ઋષિ યજ્ઞ કરાવે છે. સ્વાહાકાર થઈ રહ્યો છે.
યજ્ઞનો વિરામ, પૂર્ણાહુતિનો સમય, બીડું હમવાનો ટાઈમ, અને યજ્ઞ કુંડમાંથી સાક્ષાત અગ્નિનારાયણ પ્રગટ થયા. એમના હાથમાં પ્રસાદ ચરુ હતો. વશિષ્ઠ બાપજીને બોલાવી અને ચરુ અગ્નિનારાયણે વશિષ્ઠ બાપજીને આપ્યો અને સૂચના આપી કે રાજાને કયો યોગ્યતા પ્રમાણે રાણીઓને પ્રસાદ વહેંચી દે. વશિષ્ઠ બાપજી આખો પ્રસાદનો પડિયો એ ચરુ દશરથજીને સોંપ્યો છે. દશરથજીએ એ ચરુના હાથમાં આવતાની સાથે અડધો ભાગ કર્યો. અર્ધ ભાગ કૌસલ્ય હિ દીન્હા, અર્ધ ભાગ કૌશલ્ય દીના, ઉભય ભાગ આજે કરલીના. ઉભય ભાગ આવે કરલીના. પછી જે ભાગ વચ્યો એમાંથી પાછા 2 ટુકડા કર્યા. અડધો કૈકેયીને આપ્યો, પછી વધ્યો પાછા 2 ટુકડા કર્યા અને કૈકેયી કૌશલ્યાને આપીને કીધું તમે સુમિત્રાને આપો. ત્રણેય રાણીઓએ ભગવાન શ્રી રંગનું સ્મરણ કરી અને પ્રસાદ આરોગ્યો છે. પણ જ્યાં માતાઓના ઉદરમાં પ્રસાદ ગયો, પરમાત્માનો આવિર્ભાવ થયો છે. પૃથ્વીના પર વાતાવરણ બદલાવા લાગ્યું છે. શીતળ મંદ પવન સુગંધિત વાવા લાગ્યો છે. હિમાલયની કંદરામાં રામ રામ રટનારા સાધુ સંતો મહાપુરુષો હિમાલયની ગુફાઓને છોડી અને સરયુના કિનારે ડેરા ડાલી અને રામ 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 રટવા લાગ્યા છે. દશરથજીને શુભ શુકનો થવા લાગ્યા. માતાઓના તેજ વધવા લાગ્યા. કૌશલ્યાનું તો તેજ અદ્ભુત ખીલ્યું છે. આમ કરતા કરતા સમય ગયો અને ચૈત્ર મહિનો આવ્યો. ચૈત્ર મહિનામાં પાછી 9મી તિથિ. નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. 9મી તિથિ છે ચૈત્ર માસ મધુમાસ અને શુક્લ પક્ષ. અને આમ કરતા કરતા બપોર થવા આવ્યો. મધ્ય દિવસ અતિ શીતલ ધામા, મધ્ય દિવસ અતિ શીતલ ધામા, પાવન કાલ લોક વિશ્રામા, પાવન કાલ લોક વિશ્રામા. ચૈત્ર સુદ 9નો દિવસ બપોરનો સમય લોકો ભોજન કરી અને વિશ્રામ કરવા ગયા અને વિશ્રામના સમયમાં ભગવાન રામ પ્રગટ્યા છે. કૌશલ્યાના મહેલમાં પ્રકાશનો પુંજ પ્રગટ થયો. સ્વર્ગના દેવતાઓ પ્રભુની સ્તુતિ કરવા માટે આવ્યા. સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ ભુજધારી. ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી. તુઈ કર જોડી અસ્તોરી, કેહી વિધિ કરો અનંતા. માયા
पुराण भनन करुणा सुख सागर सब गुण आगर जहि गावै श्रुति संत सुमम हित लागी जन अनुरागी भयव प्रकट श्रीकंठ ब्रह्मांड निकाया निरमित माया रोम रोम प्रतिवेदन मम सोवासी यह उपहासी सुनत धीर मति धीर जब ज्ञाना प्रभु मुस्काना जहि बहुत कथा सुहाई मातु बुझाई यही प्रकार सुत प्रेम लहे माता की बोली सोमति डोली तजहु तात यह रूप जिधे शिशु लीला अति प्रिय शीला लहस परम अनूप सुनि वचन सुजाना रोदन ठाना होई बालक सुन भूपा चरित गावहि हरिपद पावहि तेन पढ़ै भूपा प्रकट कृपाला दीन दयाला कौशल्या हितकारी કૌશલ્યાની સામે પ્રકાશનો પુંજ પ્રગટ થયો એમાંથી ચતુર્ભુજ નારાયણ પ્રગટ્યા અને ચતુર્ભુજ નારાયણને જોતાની સાથે કૌશલ્યાએ કીધું એ મહારાજ સીધે સીધો 5 ફૂટનો પુત્ર દીકરો ન હોય આ બાળક બની જાઓ કીજે શિશુ લીલા બાળક બનીને લીલા કરો માં કૌશલ્યાનો આદેશ મળતા જગતનો નાથ બાળક બની ગયો વિપ્રધેનો સુરસંત હિત લીન હમનો જય અવતાર નિજ ઈચ્છા નિરમિત તનુ માયા ગુણ ગોપાલ નિજ ઈચ્છા નિર્મિત તનુ જેવી કૌશલ્યાએ કામના કરી હતી એવું રૂપ પરમાત્માએ ધારણ કર્યું બાળક બનીને ભગવાને રડવાની શરૂઆત કરી અને દશરથજીના એ મહેલમાં બાળકનો રડવાનો એ અવાજ બાજુના કક્ષમાં દાસીઓ સાંભળી ગઈ સુની શિશુ રુદન પરમ પ્રિય માની સંભ્રમ આઈ ચલી સબરા सुनि शिशुदन परम प्रिय बानी संभ्रम चली आई सबरा જ્યાં શિશુ રુદન સાંભળ્યો બાળકનો રડવાનો અવાજ સાંભળતા દાસીઓ દોડતી આવી કૌશલ્યાને પૂછવા લાગી માં શું જન્મ્યું પુત્ર છે કે પુત્રી કૌશલ્યાના મુખમાંથી પુત્ર શબ્દ નીકળ્યો અને દાસીઓ દોડતી દશરથજીને વધાઈ આપવા માટે દોડે महाराज बधाई हो पुत्र जन्म थयो छे बधाई हो सिंहासने बैठेला दशरथ जी पोताना गळामांथी किंमती हार काढी काढीने दासीओने देवा लाग्या दशरथ पुत्र जन्म सोनिकाना मानहु ब्रह्मानंद समान दशरथ पुत्र जन्म सुनिकाना मानव ब्रह्मानंद समाना થઈ દશરથજી નાચે દરબાર આખો નાચે વાજા વાજિંત્ર વાળાને કોઈએ બોલાવ્યા અને વાજા વાજિંત્ર વાગવા લાગ્યા આખી અવધમાં આનંદનો માહોલ આપણે પણ આ ઉત્સવમાં સામેલ થઈ જઈએ અવધ મેં આનંદ ભયો जय रघुवर राम की અવધ મેં આનંદ ભયો जय रघुवर राम की અવધ મેં આનંદ ભયો रघुवर રહો ए अवध में आनंद भयो जय रघुवर राम की ए अवध में आनंद भयो जय रघुवर राम की ए अवध में आनंद भयो जय रघुवर राम की અવધ મેં આનંદ ભયો જય રઘુવર રામ जय रघुवर राम की जय रघुवर राम की जय रघुवर राम की जय रघुवर राम की ओहो जय रघुवर राम जय रघुवर राम की जय रघुवर राम की जय रघुवर राम की ये हाथ
दियो पालकी ब्राह्मण को दान दियो जय रघुवर राम की 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 हे अवध में आनंद भयो जय रघुवर राम अवध में आनंद भयो जय रघुवर राम की जय जय श्री रामचंद्र अवध के दुलारे जय श्री रामचंद्र अवध के दुलारे जय जय श्री रामचंद्र अवध के दुलारे जय श्री रामचंद्र अवध के दुलारे अवध के दुलारे प्यारे अवध के दुलारे दुलार प्यारे अवध के दुलारे अवध के दुलारे प्यारे कौशल्या के प्यारे के दुलार प्यारे कौशल्या के प्यारे जय जय श्री रामचंद्र अवध के दुलारे जय श्री रामचंद्र अवध के दुलारे जय जय श्री रामचंद्र अवध के दुलारे जय श्री रामचंद्र अवध के दुलारे बोलो जय जय श्री रामचंद्र अवध के दुलारे जय श्री श्री राम रामचंद्र अवध के दुलारे हे अवध में आनंद भयो हे अवध में आनंद भयो सीताराम 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 हे सीताराम 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 हे भज मन प्यारे सीताराम भजमन प्यारे सीताराम हे भज मन प्यारे सीताराम भजमन प्यारे सीताराम हे सीताराम 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 हे सीताराम 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 हे भज मन प्यारे सीताराम भज मन प्यारे सीताराम बोलो वध में आनंद भयो राम की हे वध में आनंद भयो जय रघुवीर राम की वध में आनंद भयो जय रघुवीर राम की साहस मुनि संता कमला बंधन बंदर संता बलवंता क्षत्रिय वन धारण धर्म सुधारण वंश उदारण भवतारण कई कई के कारण राज निवारण असुर विदारण मधुमारण बहु सिंधु तारण जल निधारण भार उतारण भगवता दिल भार उतारण भगवता दिल भार उदाहरण भगवता बोले रामचंद्र भगवान की जय चारों भैया की जय सरजू मैया की जय अयोध्या धाम की जय ભગવાન રામનું પ્રાગટ્ય થયું છે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે ચરણ તણું ચરણામૃત લઈને પ્રેમે પાય પખારું રે ચરણ તણું શરણામૃત લઈને પ્રેમે પાય પખારું રે સરયુ જલથી સ્નાન કરાવું તિલક કરું પાડું રે અંગે ઉત્તમ આભૂષણ ને નયને કાજલ કાળું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે ઓ કેડ કટારી ધનુષધારી રઘુવીર ને હું શણગારું રે અહલ્યા થઈને સામે બેઠી તન મન ધન ગોવારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કાગમુનિનું રૂપ જ લઈને રાઘવને હું રમાડું રે શબરી થઈને સામે બેઠી મીઠા મીઠા બોલ રમાડું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે મંગલ મૂર્તિ રામ જોઈને અંતર માર થા
દાસ બનીને ચાહુ શરણ તમારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે ચરણ તણુ ચરણામૃત લઈને પ્રેમ પાય પખાડું રે ચરણ તણુ ચરણામૃત લઈને પ્રેમ પાય પખાડું રે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ બુદ્ધ કેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય નમઃ સર્વમંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી બોલે રામચંદ્ર ભગવાન કી શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ જય જય રામ જય જય રામ બોલીએ રાજા રામચંદ્ર ભગવાન કી જય ध्यायेदाजानुबाहुं धृतशरधनुषं बद्धपद्मासनस्थं पीतं वासो वसानं नवलकमलदलस्पर्धिनेत्रं प्रसन्नं वामाङ्कारूढसीतामुखकमलमिल्ललोचनं नीरदाभं नानालङ्कारदीप्तं ददतमरुजटा मण्डनं रामचन्द्रम् चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकम् अक्षरं पुंसा महापातकनाशनम् ભગવાન શ્રી હરિનું રામનું ચરિત્ર તો અગાધ છે, અમાપ છે. શતકોટી પ્રવિસ્તરમ, 100 કરોડ રામાયણો આ સંસારમાં છે. શતકોટી પ્રવિસ્તરમ એકમ અક્ષરમ પુંસા, પણ એ રામાયણનો એક એક અક્ષર મહાપાતક નાશનો, મારા ને તમારા મહાપાતકનો નાશ કરનારો છે. માસ દિવસ કર દિવસ ભા, જેનો મરમ ન જાણે રથ સમેત રવિ થાકેવું, નિશા કવન વિધિઓ. ભગવાન રામનું પ્રાગટ્ય થયું એ દિવસ
માસ દિવસ કર દિવસ ભા. તુલસીએ લખ્યું કે એક મહિનાનો દિવસ થયો છે, એક મહિના સુધી સૂર્ય અસ્ત જ નતો થયો. પ્રકૃતિની વિરુદ્ધ કથા લખાણી છે, તુલસીએ લખી છે. મારી ભાષામાં કહું તો પ્રકૃતિ ફરી ગઈ છે ભગવાનના જન્મ સમયે. સૂર્યનારાયણ બરોબર ઉપર હતા. સૂર્યનારાયણે વિચાર કર્યો કે મારા વંશમાં પ્રભુ પધાર્યા છે, લાવ કમસે કમ દર્શન કરતો જાવ. એ દર્શનની લાલસાએ સૂર્યનારાયણ એક મહિનો વીત્યો એમને ઉપર ને ઉપર ઊભા રહી ગયા. પણ આનો મર્મ કોઈ જાણી, કોઈને ખબર ન પડી, કારણ કે લોકો પણ એટલા બધા રામ ઉત્સવમાં મશગુલ હતા કે એક મહિનાનો દિવસ વીત્યો પણ છતાં કોઈને ખબર ન પડી. માસ દિવસ કર દિવસ ભા અને મર્મ ન જાણે એવું કોઈ. એ ભગવાન રામના અનેક ચરિત્રો, ભગવાન રામની અદ્ભુત બાળ લીલા. શરૂઆતમાં જ પહેલો જ પરચો પરમાત્માએ કૌશલ્યાને પારણામાં પૂર્યો છે. ભ્રાંતિમાં નાખી હતી કૌશલ્યાને. કસુક દિવસ बीते यही भांति, कसुक दिवस बीते भांति, जात न जानिय दिन अरुराती. તુલસી લખે છે કછુક દિવસ એવા વીતી ગયા, કેટલાય દિવસો એવા વીતી ગયા કે ક્યાં દી ગયો ને ક્યાં રાત ગઈ કોઈને ખબર ના પડે. થોડાક પ્રભુ મોટા થયા, નામકરણ સંસ્કાર કરવા માટે. નામકરણ અવસર જાની, નામકરણ અવસર જાની. ભૂપ બોલી પટયે મુનિ જ્ઞાની, ભૂપ બોલી પટયે મુનિ જ્ઞાની. વશિષ્ઠ બાપજીને બોલાવ્યા છે. નામકરણ સંસ્કારનો વિધિ દશરથજીના મહેલમાં સ્વયં વશિષ્ઠ બાપજીએ નામકરણ કર્યું છે. इनके नाम अनेक अनुपा, इनके नाम मैं नृप स्वम, मैं नृप कहूँ स्वमति अनुरूपा, मैं नृप कहूँ स्वमति अनुरूपा. सो सुख धाम राम असनामा, सो सुख धाम राम असनामा. अखिल लोकदायक विश्रामा, अखिल लोकदायक विश्रामा. સૌથી મોટા દીકરાનું નામ ભગવાન વશિષ્ઠ બાપજીએ રામ રાખ્યું છે. સો સુખદાયક. જે કોઈ એનું નામ લેશે, માત્ર રામ શબ્દ બોલશે, એના હૃદયમાં સુખ પ્રાપ્ત થશે. અખિલ લોકદાયક વિશ્રામા, અખિલ લોકદાયક વિશ્રામા. પછી કઈ ના બાળકનું નામ પાડ્યું વિશ્વભરન પોષણ કર જોઈ, વિશ્વભરન પોષણ કર જોઈ. તાકર નામ ભરત અસ હોઈ, તાકર નામ ભરત અસ હોઈ. કૌશલ્યાના પુત્રનું નામ રામ પાડ્યું, કૈકેયીના પુત્રનું નામ ભરત પાડ્યું છે વશિષ્ઠ બાપજીએ. હવે
जाके सुमिरन तेरी पुनासा जाके सुमिरन तेरी સુમિત્રાના બે પુત્રો છે પુનાસા એમાં એકનું નામ जाके सुमिरन तेरी पुनासा जाके सुमिरन तेरी पुनासा नाम शत्रुहन वेद प्रकाशा नाम शत्रुहन वेद प्रकाश सुमित्रा देवी તમારા પુત્રનું નામ હું શત્રુહન રાખું છું શત્રુઘ્ન જે એનું નામ લેશે એના શત્રુઓ મૃત્યુ પામશે શત્રુઓનું હરતા બનશે અને હવે લખનલાલનું નામ વશિષ્ઠ બાપજી આપે છે લક્ષ્મણ ધામ રામ પ્રિય सकल जगत आधार गुरु वशिष्ठ ते ही राख लक्ष्मण नाम उदार लक्ष्मण नाम राख्યું છે भोजन करत बोल जब राजा भोजन करत बोल अनेक विधि रामलीला बाल चरित्र तुलसी रामायण में वर्णव्યું છે नहीं आवत तल माल समाजा नहीं आवत जीवाल समाजा कौसल्या जब बोलन जाई कौसल्या जब बोलन जाई ठुमक ठुमक प्रभु चलहि पराई ठुमक ठुमक प्रभु चलहि भगवान राम थोड़ा मोटा थया बाळकोनी સાથે ખેલકૂદ કરતા હતા એમાં એક વખત કઈક રમત રમતા બપોરનો સમય દશરથજી જમવાનો ટાઈમ થયો કૌશલ્યાએ કીધું કે જો આંગણામાં બધા છોકરાઓને હારે રાઘવ રમે છે એને લઈ આવો દશરથજી દરવાજે આવીને રાઘવને બૂમ પાડે છે રાઘવ બેટા જમવાનું થઈ ગયું ચાલો એ વખતે રમતમાં એટલા બધા રામ મશગુલ હતા એને પિતાજીને જવાબ આપી દીધો કે તમે જમી લ્યો મને ભૂખ નથી લાગી મારે હજી રમવું છે બે ત્રણ વખત દશરથજીએ પ્રયત્ન કર્યો પણ રામ ન માન્યા કંટાળીને દશરથ પાછા આવ્યા અને કઈ કઈને કહેવા લાગ્યા રાઘવ બહુ તોફાની થઈ ગયો મારું તો સાંભળતો જ નથી એ વખતે કૌશલ્યાએ કીધું તમે ચિંતા ન કરો તમે ભોજનની થાળી ઉપર બેસો હું જઈને લઈ આવું અને કૌશલ્યા ગયા છે જ્યાં રામ રમતા હતા ત્યાં જઈને સીધો હાથ જ પકડ્યો એને બોલાવ્યા નહીં કૌશલ્યા જબ બોલન જાઈ कौसल्या जब बोलन जाई ठुमक ठुमक प्रभु चलई पराई ठुमक ठुमक प्रभु चलहि पराई અધ્યાત્મ અર્થમાં તમને આ લીલાનો અર્થ સમજાવવા માંગુ છું દશરથજીએ હાથ બહુ પાડ્યા એમ હાથ પાડવાથી ભગવાન નો આવે ભગવાન નો સાંભળે હા સાંભળે તો કદાચ ઈશારો કરે પણ એને જો તમારે પામમાં હોય તો એના સુધી પહોંચવું પડે દોડવું પડે કૌશલ્યાએ દોડ કરી છે ત્યાં સુધી પહોંચી ગયા જઈને હાથ પકડી લીધો અને હાથ પકડીને કીધું પિતાજી બોલાવે છે નથી સાંભળતો અને એ જ વખતે રમત પડતી મૂકી અને ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરાઈ ठुमक ठुमक प्रभु चलहि पराई निगम नेति शिव अस कर्ण पावा निगम नेति शिव अंदन पावा काही करे जननी हठी धावा ताहि करे हठी धावा धीरे धीरे प्रभु मोटा थवा लाग्या અને હવે તો ગુરુકુળ મૂકવાનો સમય થયો ભગવાન રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારે ભાઈઓ ગુરુદેવ વશિષ્ઠ બાપજીના આશ્રમમાં વિદ્યા અભ્યાસ માટે ગયા છે પણ તુલસી લખે ગુરુ ગૃહ ગયે પઢન રઘુરાઈ गुरु गृह गए पठन रघुराई અલપ
अल्पकाल सब विद्या पाई। અલ્પકાલ સબ થોડા જ સમયમાં રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન બધી જ વિદ્યાને પ્રાપ્ત કરી લીધી. આમ તો તુલસીએ પાછળની ચોપાઈમાં ખુલાસો કર્યો કે સાક્ષાત બ્રહ્મ, એને વળી ભણવાની શું જરૂર? શ્વાસ બારો કાઢે ત્યાં વેદો બારા નીકળી જાય અને શ્વાસ અંદર લે ત્યાં બધા વેદો અંદર ઘૂસી જાય. ઈ પરમાત્મા જાકી સહજ શ્વાસ શ્રુતિ ચારી, જાકી સહજ શ્વાસ શ્રુતિ ચારી, સો પ્રભુ પઠે યહ કૌતુક ભારી, સો પ્રભુ પઠય કૌતુક ભારી. ઈ પ્રભુ ભણવા ગયા, આ મને કૌતુક લાગે, આવું તુલસી લખે છે. વિદ્યાભ્યાસ પૂર્ણ થયો, સમય જવા લાગ્યો અને એક દિવસ વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, બસહી વિપિન શુભ આશ્રમ જાની, બસહી વિપિન શુભ આશ્રમ જાય. ગાધી તનય મન ચિંતા વ્યાપી, ગાધી તનય મન ચિંતા વ્યાપી, હરિ બિનુ મરહી ન નિશિચર પાપી, હરિ બિનુ વિશ્વામિત્ર મુનિ અનેક વિધિ યજ્ઞ કરવા માટે પ્રયત્ન કરે, પણ રાક્ષસો એ વખતના ભયંકર હતા. યજ્ઞ આરંભ કરે એટલે અંદર માંસ બદીરા હાડકા આવીને પધરાવી જાય, યજ્ઞનો ધ્વંસ કરી નાખે. વિશ્વામિત્રને સમાચાર મળ્યા કે સાક્ષાત બ્રહ્મ રઘુકુળમાં પ્રગટ્યા છે. હવે તો હરિ મને સહાય કરે તો જ મારો યજ્ઞ સંપન્ન થાય. અને પરિણામે દશરથજીની પાસે વિશ્વામિત્ર મુનિ આવે છે. ભાગોળે આવીને સેવકોને કીધું, મહારાજ અવધ ભુવાલ દશરથને કહો વિશ્વામિત્ર પધારે છે. શબ્દ સાંભળતા દશરથજી સ્વાગત માટે દોડ્યા છે. મુનિ આગમન સુના જબ રાજા, મુનિ આગમન સુના રાજા, મિલન ગયે ભૂલે વિપ્ર સમાજા, મિલન ગયે ભૂલે વિપ્ર સમાજા. બ્રાહ્મણ સમાજને સાથે લઈને દોડતા દશરથજી ભાગોળે ગયા. વશિષ્ઠ બાપજીનું સન્માન કર્યું. પ્રણામ કરીને આદર સન્માન સાથે રાજમહેલમાં લઈ આવ્યા, સિંહાસને બેસાડ્યા, ચરણ ધોયા છે. શરણ પખારી કેની અતિ પૂજા, શરણ પખારી અતિ પૂજા. મોસમ આજ ધન્ય નહીં દૂજા, મોસમ આજ ધન્ય નહીં દૂજા. એ મહારાજ મારા ઉપર બહુ કૃપા કરી. વગર નિમંત્રણે જ્યારે ગુરુદેવો, મહાપુરુષો, સંતો, ભૂદેવો આપણે આંગણે આવે ત્યારે ભાગ્યનો ઉદય થયો કહેવાય. આજ મારું ભાગ જાગી ગયું, આજ હું ધન્ય થઈ ગયો. વગર નિમંત્રણે મારે ત્યાં બધા પ્રભુ અતિથિ થયા છો. જોકે ક્ષતિ મારી છે, પછી ક્ષમાય માગી છે દશરથજી. મારે તમારા આશ્રમમાં આવવું જોઈએ, ત્યાં તમારા પગ પૂજવા જોઈએ. તમે તમારી સાધના છોડીને ચાલીને અયોધ્યા સુધી આવ્યા, મારા ઉપર કૃપા કરવા જ આવ્યા છો, પણ આમાં ક્ષતિ મારી છે. હવે અહીંયા આવી જ ગયા છો એટલે પૂછું છું. આમ તો તમારા આશ્રમમાં આવીને મારે પૂછવું જોઈએ કે મારા જેવું કઈ કામ હોય તો બતાવો. ગુરુદેવ, તમે ક્યારે સાધના છોડીને નીકળો નહીં. આવ્યા છો તો જરૂર કંઈક કારણ હશે. કેહી કારણ આગમન તુમારા, કારણ આગમન તુમારા. હવે નહીં થાય તો ક્ષમા કરજો, પૂછાય નહીં પણ છતાં પૂછું છું. મારા જેવું કઈ કામ પડ્યું છે તો જ તમે આવ્યા છો. પ્રભુ જે હોય મને જલ્દી કહો, હું સેવા કરવા માટે તત્પર છું.
અને એ વખતે વિશ્વામિત્ર મુનિ બોલે છે, અસુર સમૂહ સમ માહી असुर समूह સતાવની મોહી જો મેં જાચન આયવું નૃપ તોહી મેં જાચન એ નૃપ તારી પાસે કંઈક માંગવા માટે જાંચવા આવ્યો છું, માંગવા આવ્યો છું. અને માગવા શબ્દ જ્યારે દશરથજીએ સાંભળ્યો, દશરથજી હેરાન થઈ ગયા. અરે બાપજી, તમારા જેવા મહાપુરુષ મારા જેવા એક મામૂલી પાસે માંગવા આવો, આ વાત મારા મગજમાં નથી ઉતરતી. અને એમ છતાંય મહારાજ માંગવા ઈચ્છા કરતા હો તો આ શાસન તમારું જ છે મહારાજ. આખું અયોધ્યા તમારા ચરણે, આ ખજાનાની ચાવીઓ તમારા ચરણે, ખજાનો તમારો, રાજ તમારું. અરે મહારાજ, મસ્તક જોતું હોય તો મસ્તક કાપીને તમારા ચરણે મૂકી દઉં. ધન માગશો તો ધન પવિત્ર થશે, ધરતી માગશો તો મારી પૃથ્વી પવિત્ર થશે, અને મારું માથું માગશો તો મને મુક્તિ મળી જશે. માંગો 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 કરવા લાગ્યા છે દશરથ. એ વખતે વિશ્વામિત્રે કીધું, દશરથ બોલવામાં સાવધાન રહેજે હો. એટલો બધો આમ ઉતાવળો થઈ ગયો છો, પણ તને ખબર છે ને તારું કુળ કયું છે? હા બાપજી, મને ખબર છે, હું રઘુકુળ નો છું. બોલે, રઘુકુળ ની રીતિ તને યાદ તો છે ને? રઘુકુલ રીતિ સદા ચલી આઈ, रघुकुल रीति सदा चली आई, પ્રાણ જાય બધું બચન ન જાઈ, प्राण जाए परवशन जाए. રઘુકુળ ની રીતિ છે, પ્રાણ જાય પણ વચન ન જાય. જો કે આ તો રઘુકુળ માં જ ગવાતી હતી. અત્યારે આમાંનું કાંઈ, અત્યારે તો અત્યારની કળિયુગી ચોપાઈ. કલિકુલ રીતિ સદા ચલી આઈ, કલિકુલ रीति सदा चली आई, પ્રાણ જાય પણ પૈસો નો જાય, દમડી છૂટે પણ ચમડી છૂટે પણ દમડી ન છૂટે. દશરથજી તો આ શબ્દો સાંભળીને ગુરુદેવને કહેવા લાગ્યા કે મહારાજ, મારું કુળ તમારાથી ક્યાં અજાણ્યું છે? એક વચનને ખાતર પ્રાણ ન્યોછાવર કરનારો અમારો વંશ. અને અમારા કુળમાં બાળક જન્મે ને, રઘુકુળનો રિવાજ હતો, બાળક જન્મે એને હિંચકો નાખનારી દાસી, એ દાસીની 7 પેઢી જોવામાં આવતી. અને 7 પેઢીમાં ક્યાંય ગડબડ ન હોય, ઈ જ દાસી રઘુકુળના બાળકને હિંચકો નાખી શકતી. અને પાછું રઘુકુળનું હાલરડું એક જ હતું કે નહીં અસત્ય સમ પાતક પૂજા ગિરી સમ હોય कोटिक कुंजा गिरि सम होय, કોટિક ગુંજા નહીં અસત્ય સમ પાતક પુંજા ગિરી સમ હોહિન કોટિક ગુંજા. આ એક જ હાલરડું સૂર્યવંશમાં રઘુકુળમાં હાલ્યું આવે છે. એક જ હાલરડું ગવાતું હતું. અને હાલરડામાં શું કીધું છે? અસત્ય સમાન આ જગતમાં કોઈ પાપ નથી. આ શબ્દ બાળકને જન્મે ત્યારથી એના કાનમાં પાવામાં આવતો હતો. અને ન્યા જ રામ થાય, ન્યા એક સપૂત ન્યા જ પાકે. બાકી પાણામાંથી ખોટું સંભળાવી. અત્યારના હાલરડા તમે સાંભળજો, મારો વીરો ડાયો પાટલે બેહીને નાયો. લે, નહીતર જગત હું દિવાલ ઉપર ચડીને નાતી છે. પાછો પાટલો ગયો ખસી અને વીરો ગયો હસી. હવે બાથરૂમમાં પાટલા ખેહાય અને 3 મહિનાના પ્લાસ્ટરના દાખલા છે. 3 મહિનાના પ્લાસ્ટર ઘણા ઘણા ઘરમાં તો હવે વાત જવા દો.
સિનેમાના ગીત સંભળાવે બાળકને, લે જાયંગે લે જાયંગે લે જાયંગે. પછી ઓલો મોટો થઈને લઈને જાય ને બીજું તે બાળપણમાં જ ને પછી પાછી એની કે છોકરા કેવા પાક્યા નથી તે પકવ્યા છે. બાળકને તમે જેવું તમારા ઘરમાં વાતાવરણ હશે એવું જ તમારું બાળક થશે. એને સંસ્કાર બાળપણમાંથી આપો, એને સંસ્કાર ઘોડિયામાંથી આપો તો જ. છોકરું જન્મે ને તરત બાટલી આપે, લ્યો બોલો, આ વેદના બોલું છો. એટલે બાળકને બાટલીની ટેવ પડી જાય, મોટો થાય પછી બાટલી ન મૂકે. અંદરની વસ્તુ બદલી જતી હશે, હું જાણતો નથી. તમે બધા બહુ સમજુ છો એટલે હવે મારે કઈ બહુ જાજુ કહેવું નથી. સમજાય ને? બોલો જિંદગી ભર પછી બાટલી જ રાખે. તે પહેલેથી જ પકડાવી, હવે એ પછી ભૂકે ખરો. મહેરબાની કરીને માતાઓ બાટલી ના પીવડાવો, એને તમારું દૂધ પાવો. કે આભમાં ગેલ એ જે ચાંદલો ને જી જબાય ને આવ્યા બાળ રે, જી જબાય ને આવ્યા બાળ. એ આભમાં ઉગેલ ચાંદલો ને જી જબાય ને આવ્યા બાળ રે, જી જબાય ને આવ્યા બાળોડા ને માતહી જોડે, નાના નાના ડુંગરા ડોલે. બાળોડા ને માતહી જોડે, નાના નાના ડુંગરા ડોલે. કોઈ શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જબાઈ ઝુલાવે. શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જબાઈ. પેટમાં પોઢીને હા બનેલી છે રામ લક્ષ્મણની વાત રે, એને રામ લક્ષ્મણની વાત. માતાજીને મૂક દેતી ઉડી એની ઊંઘ, માતાજીને મૂક દેતી ઉડી એની ઊંઘ. શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જબાઈ ઝુલાવે. અને જ્યાં શિવાજી જન્મો હતો એ તલવાર કેરી ધાર પર જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો, આ પડકાર કરતી પુત્રને શિવા તું મરજે રણ મેદાનમાં. એ અમદેશની આર્ય રમણી અમર છે
સાંભળીને છોકરો આમ સુરવીર થાય. ધર્મને માટે, સંસ્કૃતિને માટે, માતા પિતાના માટે, પરિવાર માટે, કુટુંબ માટે, દેશ માટે ખપી જાય એવા છોકરા ક્યારે તૈયાર થાય? એના માટે તો જીજા જોઈએ ભાઈ. ધરાવીણ ધાન ન ઉપજે, કુળવીડ માડું ન હોય, જેસલ જખરો નીપજે જ્યાં ઓથલ પદમણી હોય. ફૂટપાયરી ઉપર ઊભી ઊભી ગોળગપ્પા ખાઈને શિવાજીની બહુ વાટ ન રખાયા. એના માટે તો જીજાબાઈ જોઈએ. મહારાજ, અમારા કુળમાં રિવાજ છે, એક જ હાલરડું ગવાય છે, નહીં અસત્ય સમ પાતક પુંજા, અને ગિરી સમ હોહી ન કોટિક ગુંજા. રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. અને વિશ્વામિત્ર મુનિએ કીધું કે બધી વાત સાચી. યજ્ઞ કરવા માટે અનેકો વર્ષોથી પ્રયત્ન કરું છું, રાક્ષસોનો ત્રાસ વધ્યો છે, મારો યજ્ઞ પૂરો થવા દેતા નથી. તારી પાસે માંગવા આવ્યો છું દશરથ. શું? અનુજ સમત દેહુ રઘુનાથ, અનુજ સમેત દેહુ રઘુનાથ, નિશિચર પદ में होहु सनाथा, निशिचर वद में होहु सनाथा. થોડા સમય માટે તારા રઘુવીરને, રઘુનાથને અને લક્ષ્મણને, બે દીકરાને થોડો વખત માટે લેવા માટે આવ્યો છું. મારો યજ્ઞ પૂરો થાય એટલે પાછા બંને તને પાછા આપી જઈશ. અનુજ સમેત દેવું રઘુનાથા, નિશિચર પદ में હોવું સનાથા. રાક્ષસોનો સંહાર કરીને હું મારો યજ્ઞ પૂરો કરી અને રામ લક્ષ્મણને તને પાછા સોંપી જઈશ. શબ્દ સાંભળતા દશરથજી બેશુદ્ધ થવા લાગ્યા. ચોથે પન પાય સુત ચારી, ચોથે પન પાય સુત ચારી, વિપ્ર બચન નહીં કહું બિચારી, મહારાજ મારી ચોથી અવસ્થા અને ચોથી અવસ્થાએ મારે ત્યાં માંડ કૃપા કરી યજ્ઞ કર્યો ત્યારે આ 4 દીકરાઓ થયા છે, અને એને આમાંથી મોટા બેને તમે લઈ જવાની વાત કરો. અમારાથી કેમ બને? રામ તો મારો પ્રાણ છે. આમ કહી અને દશરથજી મૂર્છિત થયા છે, અને મૂર્છિત થયેલા દ્રશ્ય દશરથને જોઈ રાણીઓ બધી હેરાન થઈ ગઈ, સભા બધી હેરાન થઈ ગઈ. વશિષ્ઠ બાપજીને બોલાવ્યા છે. વશિષ્ઠ મહારાજ આવ્યા અને દશરથને સમજાવવાની કોશિશ કરે છે. તબ બહુ વિધિ વશિષ્ઠ સમજાવા, તબ બહુ વિધિ વશિષ્ઠ નૃપ સંદેહુ નાશ કહું પાવા, નૃપ સંદેહુ નાશ કહું પાવા. એ મહારાજ, આવા મહત્વના સમયે તમે આમ બે મૂર્છિત થઈ જાઓ, સારું ન કહેવાય. પણ એક મહાત્મા તો બહુ સુંદર કથા કરે. વશિષ્ઠ બાપજી સમજાવે, દશરથજી ન સમજ્યા. પછી એને કૌશલ્યાને કીધું કે દેવી તમે સમજાવો અને કયો કે આપણા રામની કુંડલીમાં એવો યોગ લખેલો છે કે અમુક ઉંમરે એને એક સંત લઈ જશે અને પરણાવીને પાછા મૂકી જશે. પરણાવીને પાછા મૂકી જશે. આ શબ્દ કૌશલ્યાએ સાંભળ્યો એટલે કૌશલ્યા તરત જ ગયા દશરથ પાસે અને કાનમાં જઈને કીધું કે મહારાજ આવા મહત્વના સમયે આ મૂર્છિત ન થઈ જવાય. આપણા રામની કુંડલીમાં આવો યોગ છે અને આ મહારાજ તો એને પાછા પરણાવીને મૂકી જવાના છે. કૌશલ્યાએ કીધું છે મહારાજ આવા મહત્વના સમયે આપણે બેશુદ્ધ ન થવાય. આપણા રામના કુંડલીમાં આવો યોગ છે, આપણા ગુરુદેવ કહે છે. અને એ જ વખતે દશરથજી શુદ્ધિમાં આવ્યા છે. રામ અને લક્ષ્મણને તૈયાર કરી અને બાપજીને સોંપ્યા છે. વિશ્વામિત્રને કીધું મારા કાળજાનો કટકો તમને સોંપું છું, આનું જતન કરજો, ધ્યાન રાખજો. રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રની સાથે
વનમાં જવા માટે નીકળ્યા. યાત્રાનો આરંભ. આગળ જતા બે માર્ગ આવ્યા. એક ટૂંકો રસ્તો છે ને એક લાંબો રસ્તો છે. બંને જાય છે તો વિશ્વામિત્રના આશ્રમ સુધી જ. ટૂંકો રસ્તો દેખાણો એટલે રામે કીધું કે આપણે ટૂંકે રસ્તે જઈએ. એટલે તરત બાપજીએ ના પાડી. રામ ન્યા નહીં. કેમ? બોલે એ ટૂંકો છે પણ ત્યાં તાડિકા નામની રાક્ષસી રહી છે, ઈ આપણને પરેશાન કરશે. ભલે થોડા 2 દી વધારે લાગે પણ લાંબે રસ્તે જઈએ સલામત. ઈ વખતે લક્ષ્મણ બોલ્યો. લક્ષ્મણે કીધું ગુરુદેવ, તાડકાની બીક એમાં છે નહીં. તમને ખબર નથી આપણી આગળ કોણ ચાલે છે? આ રામ છે. તાડકાથી હું બીવાનું? બહુ તાકાત છે આનામાં. એક બાણ મારે તો ભલભલાને ભૂ પાઈ દે. લક્ષ્મણે રામના વખાણ કર્યા પણ વિશ્વામિત્ર તો બ્રાહ્મણનો દેહ ને એટલે ગભરાય. વિશ્વામિત્રએ કીધું વાત બધી સાચી પણ મને બહુ ડર લાગે. એટલે તરત રામે કીધું કે બાપજી આપણે કઈ બીવાની જરૂર નથી. આપણી હારે લક્ષ્મણ છે અને આ તો શેષનો અવતાર, ભૂકા કાઢી નાખે. રામ લક્ષ્મણ ના વખાણ કરે, લક્ષ્મણ રાવણ ના વખાણ. અને વિશ્વામિત્રએ બેયની ઉપર ભરોસો મૂક્યો પણ પછી શરત મૂકી. રામને કે તું આગળ રહેજે અને લક્ષ્મણને કે તું પાછળ જ રહેજે. હો, ઓલી આમથી આવે તો તારે મારવાની, આગળથી આવે તો તારે મારવાની. આગળ રામ, વચ્ચે વિશ્વામિત્ર અને પાછળ લખન. મહાત્માઓ કહે રામના શરણે હાલે એને ભલા આ સંસારમાં કોઈ દી કાંટોય ન વાગે. શરત છે માત્ર રામને ચરણે હાલવું પડે. પણ એની સામે પાછું બીજું સૂત્ર છે, હરામને પગલે હાલે ને એને તો મોટા મોટા સૂળા વાગી જાય, મોટા મોટા ખીલા વાગે. અમુક શબ્દો થોડો પ્રયોગ કરું છું. સમાજની ટકોર કરવી જરૂરી છે. અને આગળ વધ્યા. તાડિકા આવી છે. ભગવાન રામે જ્યાં તાડકાને જોઈ વિશ્વામિત્ર ગભરાઈ ગયા. રામ, લખાન જલ્દી આવજો, આવી મારી રાખશે. પણ ત્યાં તો ઓલી મોટા મોટા ઝાડવાઓ ખેંચી ખેંચી મોટા મોટા પહાડો લઈને ફેંકતી હતી. ભગવાન રામે પોતાના ભાથામાંથી તીર કાઢ્યું અને પ્રત્યંચાના ઉપર ચડાવી અને એક બાણ માર્યું. એક હી બાણ પ્રાણ હરી લીન્હા, દીન હજાની તેહી નિજપદ દીન્હા. ભગવાન રામે એક બાણ મારીને બુનિયાદને ખતમ કરી નાખી છે. તાડિકાના પ્રાણ પરમાત્માએ હરી લીધા છે. ગુરુદેવ વિશ્વામિત્ર સાથે આશ્રમે પહોંચ્યા છે. આશ્રમમાં યજ્ઞશાળા તૈયાર કરાવી છે. 2 દરવાજા રાખ્યા. એક દરવાજા ઉપર લક્ષ્મણ અને એક દરવાજા ઉપર રામ ચોકી કરે છે. બાપજીને કીધું મહારાજ નિરાંતે તમે યજ્ઞ કરો, કોઈ રાક્ષસની તાકાત નહીં કે અહીંયા હવે આવે. હોમ કરન લાગે મુનિ જારી, હોમ કરન લાગે મુનિ જારી. આપુ રહે મખ કી રખવારી, આપુ રહે મખ કી મખ એટલે યજ્ઞની રખવારી કરવા માટે ભગવાન રામ ઉભા છે. એક દરવાજે લક્ષ્મણ છે અને મારીચ અને સુબાહુ નામના રાક્ષસો મદિરા અને અસ્થિઓ લઈને આવ્યા છે યજ્ઞ કુંડમાં નાખવા માટે. પણ સુબાહુ સમેત સુબાહુના સૈન્યને લક્ષ્મણજીએ હણી નાખ્યું. મારીચના સૈન્યને ભગવાન રામે માર્યું. મારીચને ફણા વગરનો બાણ મારી અને 100 યોજન દૂર ફેંકી દીધો છે. 100 યોજન દૂર. ત્યાંથી આવતા તો મહિનાઓ નીકળી જાય. ટૂંકમાં કહું તો અહીંયા યજ્ઞ સંપન્ન થયો છે. અને યજ્ઞ સંપન્ન થયો એટલે ગુરુદેવ પ્રસન્ન થયા, રાજી થયા. રાજી થયેલા, પ્રસન્ન થયેલા ગુરુદેવે બંનેને આશીર્વાદ આપ્યા છે. અને બીજે દિવસે જનકપુરથી નિમંત્રણ આવ્યું. જનક મહારાજે સેવકને મોકલાવ્યો હતો. વિશ્વામિત્રને કયો કે યજ્ઞમાં પધારે. નિમંત્રણ મળ્યું એટલે વિશ્વામિત્રએ તરત રામ લક્ષ્મણને કીધું કે રામ, તમે મારો યજ્ઞ સંપન્ન, વર્ષોથી અટકેલો યજ્ઞ સંપન્ન કર્યો. ઓર એક યજ્ઞનું નિમંત્રણ આવ્યું છે તો સાથે સાથે આપણે બીજો પણ એક યજ્ઞ જે જનકપુરમાં થઈ રહ્યો છે, ધનુષ્ય યજ્ઞ થઈ રહ્યો છે, ચાલો આપણે ત્યાં જઈએ. રામ લક્ષ્મણને લઈ અને બીજે જ દિવસે વિશ્વામિત્ર સાથે પ્રયાણ કરે છે. યાત્રા કરતા કરતા ગંગાનો કિનારો આવ્યો છે અને ગંગાના કિનારે વિશ્વામિત્ર બાપજીએ રામ અને લક્ષ્મણને ગંગા અવતરણની કથા કીધી છે.
આ ગંગા તમારા પૂર્વજોએ લાવ્યા છે, ભગીરથ તમારા પૂર્વજ છે. દિલીપ, અંશમાન અને ભગીરથ 3 પેઢીએ તપ કરી અને ગંગાજીને ભૂતલના ઉપર ઉતાર્યા. આ ગંગા તમારા કુળના પ્રતાપે અત્યારે ભારત વર્ષમાં વહી રહી છે. અનેક વિધિ ચર્ચાઓ કરતા કરતા આગળ વધે છે અને એમાં સુંદર વાતાવરણ, સુગંધિત વાતાવરણ, પવિત્ર વાતાવરણ, પાવન વાતાવરણ, શાંત વાતાવરણ, એક સુંદર આશ્રમ દેખાયો. અને એમાં આશ્રમના મધ્ય ભાગમાં એક પથ્થરની શિલા પડી હતી અને શિલાને જોઈ નિર્જન વિસ્તાર જોયો એટલે સહજમાં રામે વશિષ્ઠ વિશ્વામિત્ર બાપજીને પૂછ્યું કે બાપજી, આ આશ્રમ કોનો? કોઈ દેખાતું નથી, કોઈ માણસ નથી, આટલી બધી સુગંધ અને આટલું પવિત્ર વાતાવરણ, અને આ નારી આકારનો પથ્થર અહીંયા ફળિયામાં પડ્યો છે. ગૌતમ નારી સાપ બસ ઉપલ દેહ ધરી દી, ચરણ કમલ રજ ચાહતી, કૃપા કરો રઘુવીર. મહારાજ ગૌતમની પત્ની ગૌતમના શાપને કારણે શલ્યા બની ગઈ છે, શલ્યા બની ગઈ. આપ એના પર કૃપા કરો. ભગવાન રામે એના પર કૃપા કરી. આજ પણ 2 મત મહાત્માઓ આપે છે. ભગવાન રામે એને ચરણ અડાડ્યો. ભગવાન રામે ચરણ અડાડ્યો નથી, ચરણના ઉપર રહેલી ધૂળ માત્ર શલ્યાને અડી અને શલ્યા અહલ્યા બની ગઈ છે. રજ તમારી આ કામણ ગારી, મારી નાવનારી બની જા. તમારી કામણગારી, મારી નાવનારી બની જાય. તો અમારા ગરીબ જનની આ તો અમારા ગરીબ જનની આજીવિકા ટળી જાય. પગ મને ધોવા દો રઘુરાય, ધોવા દ્યો રઘુરાય. એ વાલા મને શક પડ્યો મન માય, પગ મને ધોવા દ્યો રઘુરાય, પગ મને ધોવા દ્યો રઘુરાય. ત્યાંથી આગળ યાત્રા કરી જનકપુરમાં પ્રભુ પધાર્યા. જનક મહારાજે સુંદર સ્વાગત વિશ્વામિત્ર બાપજીનું કર્યું, પણ રામને જોઈ અને આકર્ષિત થયો છે. વિદેહી આજ દેહ તરફ આકર્ષિત થયો. એને વિશ્વામિત્ર બાપજીને પૂછ્યું, મહારાજ, હું તો વિદેહી, ક્યારે કોઈના પ્રત્યે મારું ચિત્ત ચોંટે નહીં. આ મહાપુરુષને, આ બાળકને જોઈને મારું ચિત્ત આકર્ષિત થાય છે. આ કોણ છે? મને પરિચય આપો. વિશ્વામિત્રએ કીધું કે અવધ ભુવાલ મહારાજ દશરથના બંને દીકરાનું નામ રામ અને લક્ષ્મણ છે. ઉતારાઓ આપ્યા છે, સુવિધાઓ આપી છે, સુંદર સુશાસન. 2-3 દિવસ પછી યજ્ઞ હતો. બીજે દિવસે સવારે બગીચામાં ફૂલ લેવા માટે રામ અને લક્ષ્મણ ગયા અને ત્યાં સૌથી પહેલી મુલાકાત, સૌથી પહેલી ભેટ સીતાજીની સાથે બગીચામાં ભગવાન રામની થઈ છે. આજે તમારા અહીં પગલા થવાના આ ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. તેહી અવસર સીતા તારી, ગિરજા પૂજન જનની પઠાઈ. તે અવસર સીતા તમારી, ગિરિજા પૂજન જનની પઠાઈ. સંગ સખી સબ સુભગ સયાની, સંગ સખી સબ સુભગ સયાની. ગાવત ગીત મનોહર બાની, ગાવત ગીત મનોહર. સખીઓની સાથે ગીત ગાતી ગાતી સીતા બરાબર એ જ વનમાં આવી જે વનમાં રામ અને લક્ષ્મણ ફૂલ ચૂંટતા હતા. પણ સીતાજીના જાજર અને કંકણનો અવાજ સાંભળીને રામ મંત્ર મુગ્ધ થવા માંડ્યા. રામજીના ચહેરાની રેખાઓ બધી બદલવા માંડી.
લખનલાલ રામની સામે જોઈને કે રામ આવા ક્યારે તમને મેં જોયા નહીં, તમે કેમ આજ આમ બધું? રામના ચિત્તને આકર્ષિત કરનારું તત્વ સીતા તત્વ ત્યાં બગીચામાં આવ્યું હતું. પહેલી ભેટ, પહેલી મુલાકાત બગીચામાં થઈ અને સીતા પણ રામ પ્રત્યે એટલા આકર્ષિત થયા કે નીચે જોઈ અને ભવાનીનું મંદિર બગીચામાં હતું, દર્શન કરવા ગયા. એ ભવાનીને પ્રાર્થના કરી, પણ કઈ પ્રાર્થના કરી? જય જય ગિરિવર રાજ કિશોરી, જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય મહેશ. હે મહેશની મુખ ચંદ્ર ચકોરી, આ જે તત્વના તરફ મારું આકર્ષણ થાય એ તત્વ મને મળે એટલા માટે મા તારે શરણે આવી છું. જય ગજવદન ષડાનન માતા, જય ગજવદન ષડાનન માતા, જગત જનની દામિની દ્યુતિ ગાતા, જગત જનની દામિની દ્યુતિ ગાતા, નહીં તવ આદિ મધ્ય અવસાના, નહીં તવ આદિ મધ્ય અવસાના, અમિત પ્રભાવ વેદ નહીં જાના, અમિત પ્રભાવ વેદ નહીં જાના, ભવ ભવ વિભવ પરાભવ હરિણી, ભવ ભવ વિભવ પરાભવ કારિણી, વિશ્વ વિમો સબસ વિહારિણી, વિશ્વ વિમોહિની સબસ વિહારિણી. જય જય ગિરિવર રાજ કિશોરી, હે ભગવતી પાર્વતી, હે ભગવતી ઉમા, તારે શરણે આવી છું, મારા મનોરથ પૂરા કરજે. ફળ ફૂલ લઈ અને બંને રામ અને લક્ષ્મણ ઘરે ગયા અને ગુરુદેવના ચરણમાં પુષ્પો ચડાવ્યા, પ્રણામ કર્યા અને ગુરુદેવે આશીર્વાદ પણ દઈ દીધો. સુફલ મનોરથ હોય તુમારે, સુફલ મનોરથ ત્રિકાળ જ્ઞાની છે વિશ્વામિત્ર જાણી ગયા. રામના મનમાં કાંઈક ગમ્યું એટલે તરત જ ગુરુદેવે આશીર્વાદ આપ્યો કે જે તમે મનોરથ કર્યો છે તમારો મનોરથ પરિપૂર્ણ થાય. સીતાજીની સાથે સ્વયંવર યોજાયો છે. બધા જ રાજા મહારાજાઓ આવ્યા. 10,000 રાજા રાજકુમારો હતા. એમાં સહસ્ત્રાર્જુને હતો અને 10 ભુજા 20 ભુજા વાળો રાવણે હતો. પણ કોઈનાથી ધનુષ હલ્યું નહીં, ઊંચું ઉચકવાની તો વાત જ ક્યાં. અને પરિણામે જનક મહારાજને શંકા પડી કે શું ધરતી વીર વિહીન થઈ ગઈ? મારી દીકરી કુંવારી રહી જશે? મેં તો પણ લીધું છે, ધનુષ ઉઠાવે એને સીતા પરણાવું, અને આમાં કોઈમાં તાકાત છે નહીં. અને જનક મહારાજને ચિંતા લાગી કે તજહુ આસન નિજ નિજ ગહ જાઈ, लिखान विधि वैदेही विवाह. ए क्षत्रियो રાજકુમારો, આ ધરતી વીર વિહીન થઈ ગઈ એવું લાગે છે. 10,000 જણા તમે આ ધનુષને હલાવી ન ક્યાં? મને લાગે છે મારી વૈદેહીના ભાલમાં લગ્નનો યોગ નહીં હોય. લિખાન વિધિ વૈદેહી વિવાહો, વીર વિહીન ધરા મેં જાના. આજ મને અહેસાસ થાય છે કે આ પૃથ્વી વીર વિહીન થઈ ગઈ. પરશુરામજીના પરસાએ ક્ષત્રિય વિહીન કરી નાખી હોય આવું મને દેખાય છે. અને આવા જ્યારે શબ્દો જનક મહારાજના મોઢામાંથી નીકળ્યા, રામની બાજુમાં લક્ષ્મણ બેઠા હતા, લક્ષ્મણથી આ શબ્દ સહન ન થયા અને ક્ષત્રિયનો બચ્ચો કોઈ દી ચૂપ રહે નહીં. તારો કે તેજ મેં ચાંદ છૂપે નહીં, સૂર્ય છૂપે નહીં, બાદલ છાયો, છલાંગ મારી નીચે આવ્યા. અને કે જનક કહી જસંગ અનુચિત બાની, વિદ્યમાન રઘુકુલ મર્યા. અનુચિત બાની, વિદ્યમાન રઘુકુલ મર્યાની. મહારાજ જનક કહેવા જોઈએ, એના બદલાના ક્રોધના આવેશમાં લક્ષ્મણે તુકારો કરી દીધો જનક મહારાજને. એ જનક, જનક કહી અનુચિત માની,
જે સભામાં રઘુકુળ શિરોમણી રામ બેઠા હોય એ સભાને તું ક્ષત્રિય વિહીન કે છો? એ સભાને તું વીર વિહીન કે છે? અરે બાપુરું આ ધનુષ કઈ વિસાતમાં કમલ નયન જીમી ચાપ ચડાવું કંદુક એવા બ્રહ્માંડ ઉઠાવું કમલ નાલ જીની ચાપ ચડાવો જોજન સત પ્રભાન દેખાવો જો તુમ ભગવાન રામ હમે પાછા હાથ જોડીને કે જો તુમરી અનુશાસન પાવું તુમ્હારી અનુશાસન ઉતાવળમાં જનક મહારાજ નું અપમાન કરી નાખ્યું બે શબ્દો વધારાના બોલાઈ ગયા અને સામે રામને ભાળી ગયા એટલે પાછા કે પ્રભુ ક્ષમા કરજો તમારા આશીર્વાદથી બાકી મારી કોઈ તાકાત નથી પણ પાછા જનક સામે દેખાણા એટલે હું કીધું કંદુક એવ બ્રહ્માંડ ઉઠાવું કાચે ઘટ જીની દાહે ઘોડી એ જનક બાપુરું ધનુષ કયા હિસાબમાં તું કેતો હતો આખા બ્રહ્માંડના ઘડાને ખભા ઉપર મૂકી અને એકલો પાણી પીધા વગરનો 400 ગાવ દોડ્યો જાવ 400 ગાવ સુધી ઊભો ન રહો અને કંદુક એવ બ્રહ્માંડ ઉઠાવું ફોડી નાખું કાચા ઘડાની માફક બ્રહ્માંડને ફોડી નાખું એટલી તાકાત છે મારામાં પણ જ્યાં સુધી મારા રામનો આદેશ મને ન મળે ત્યાં સુધી મારાથી કાંઈ કરાય નહીં અમે રઘુકુળ અમારાથી આજ્ઞા વિરુદ્ધ થવાય નહીં તવ પ્રતાપ બલનાથ ભગવાન રામના ચરણમાં માથું નમાવીને લક્ષ્મણજી ઉભા રહી ગયા આમાં બન્યું તું એવું તુલસીએ નથી લખ્યું પણ રામે ઈશારો કરી દીધો લક્ષ્મણ હું ઈશારો કર્યો કોડા તું ઉભો ક્યાં થઈ ગયો એ ભણવાનું મારે છે ને તું બે જવાનો બે ઈ ઈશારો રામનો લક્ષ્મણ સાંભળી જોઈ ગયા એટલે તરત જ પાછા હતા ત્યાં ગોઠવાઈ ગયા તવ પ્રતાપ બલના ભગવાન તમારા પ્રતાપે આ બધું જે કાંઈ છે એમ કરીને ચૂપ થઈ ગયા પણ એની સાથે સાથે રામનો ઈશારો ગુરુદેવને પણ હતો વિશ્વામિત્રને ઈશારો હતો કે બાપજી હવે બહુ મોડું થાય છે આ જનક મહારાજ બહુ પીડાય છે હવે તમે મને આદેશ કરો તો હું રઘુકુળનો બાળક આ કામ કરી દઉં અને એ ઈશારો વિશ્વામિત્ર બાપજી જોઈ ગયા અને વિશ્વામિત્રએ રામને આદેશ કર્યો છે ઉદત ઉદયગીરી મંચ પરન રઘુવીર બાલ પતંગ ઉઠહુ રામ બંધુ ભવ ચાપા બેટહુ તાત જનક પરિતાપા પીઠ ઉપર હાથ મૂકી અને વિશ્વામિત્ર બાપજી બોલ્યા રામ બાપ ઉભો થા અને હવે જનકના પરિતાપને તોડી નાખ ઉદિત ઉદયગીરી મંચ પરન રઘુવીર બાલ પતંગ જાણે સૂર્યનારાયણ ઉગતા હોય એમ રામ ઉભા થયા અને આળહ મળીને કેસરી સિંહ જેમ ઉભો થાય એમ રામ ઉઠ્યા હતા હજારો રાજકુમારોની દ્રષ્ટિ રામના ઉપર હતી ધીરે 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 કોમળ અંગવાળા પરમાત્મા ધનુષ્ય બાણ પાસે આવ્યા ધનુષ્યની પરિક્રમા કરી પ્રદક્ષિણા કરે છે અને જ્યાં પ્રદક્ષિણા પૂરી થઈ આ શિવ ધનુષ છે એટલા માટે રામે પ્રણામ કર્યા શિવ મારા ઈષ્ટ છે મારા ઈષ્ટનું ધનુષ છે પ્રણામ કર્યા અને પ્રણામ કરતાની સાથે તેહી જન રામ મધ્ય ધનુ તોરા ભરે ભુવન ભૂજા તેહી જન રામ મધ્ય ધનુ તોરા ભરે ભુવન ધુનિ ઘોર તેહી અવસ તેહી છન રામ ધનુષ તોરા મધ્ય ધનુ તોરા એક ચમકારો થયો પ્રકાશમાં બધાની આંખ અંજાઈ ગઈ શું થયું કોઈને ખબર ન પડી ભગવાન રામે ધનુષને મરડ આપીને તોડી નાખી
એક મહાત્મા કે ધનુષ્ય લાંબુ હતું અને રામની હાઈટ ઓછી હતી. ધનુષ બહુ ઊંચે સુધી ગયું તો ભગવાને પોતાનો કર વધાર્યો, ભુજા વધારી અને મરડ આપી દીધો. ધનુષ્યનો ભંગ, ભયંકર અવાજ, બધા નજર ગઈ તો ટુકડા પડ્યા હતા અને બધાએ જય ઘોષ કર્યો. આપણે પણ એક વખત જય ઘોષ કરી લઈએ. બોલીએ રાજા રામચંદ્ર ભગવાન કી જય. પણ એ અવાજ જ્યારે પરશુરામે સાંભળ્યો અને પરશુરામજી ક્રોધિત થતા થતા આવ્યા, તેહી અવસર સુની શિવધનુ ભંગા. આ એવું ભૃગુકુલ કમલ પતંગ. સીતાજી સ્વયંવર માટે પુષ્પની માળા લઈ અને રામને પહેરાવવા માટે આવ્યા, પણ ત્યાંય થોડી તકલીફ. સીતાજીની ઉંમરે નાની ને હાઈટે નાની, રામની ઉંમર થોડી મોટી ને હાઈટે ઊંચી, અને હાથ ઊંચા કર્યા પણ છોક માથા સુધી પોગે નહીં. હવે એ વખતે કાંઈ ટેબલોની ને એવી કોઈ ટીપોયની વ્યવસ્થા નહીં, નહીતર તો કંઈક ગોઠવીને કંઈક સેટિંગ કરે. પણ અહીંયા એવું કઈ થયું નહીં. અને સીતાજી એની મર્યાદા સુધી હાથ ઊંચો કરીને ઉભા રહ્યા, રામ એની મર્યાદા સુધી માથું નમાવીને ઉભા રહ્યા. વધારે નમાવાય પણ નહીં. રામની મર્યાદા, રઘુકુળની મર્યાદા, અને જો વધારે નમાવી દે તો અત્યારથી નમી ગયો, આ તો સમાજ છે. પણ આ દ્રશ્ય લક્ષ્મણજી જોઈ ગયા કે આ સંકટ આવ્યું છે, આ સંકટમાંથી મારે રામને કાઢવા જોઈએ. અને સિંહાસને બેઠા હતા ત્યાંથી જય ઘોષ કરતા કરતા દોડ્યા. રાઘવનો જય હો, રઘુકુળ વંશનો જય હો, રામનો જય હો કરતા કરતા દંડવત પ્રણામ ભગવાન રામના ચરણમાં કર્યા. અને કોઈ દંડવત કરે તો વાંકા વળીને એને ઊભા કરવા પડે. વાંકા રામ લક્ષ્મણને ઊભા કરવા માટે વાંકા વળ્યા. સીતાજીએ હાર પહેરાવી દીધો. બોલીએ સીતારામચંદ્ર ભગવાન કી. પછી તો જાડેરી જાન આવીને ધામધૂમથી ભગવાનનું પરિણય થાય ને ભગવાન વનમાં જાય, અનેક રાક્ષસોને મારે, અનેક ઋષિઓના આશ્રમમાં જાય, અને આખર સીતાજીનું અપહરણ કરીને રાવણ ભાગે, રાવણની શોધ, લંકા પ્રવેશ. કથા તો અદ્ભુત છે, પણ છેલ્લે રામ અને રાવણનું ભયંકર યુદ્ધ થાય છે. રાવણ રથી બિરથી રઘુવીરા. રાવણની પાસે રથ હતો, પણ ભગવાન રામ તો નીચે જમીન ઉપરથી જ્યારે યુદ્ધ કરતા હતા. અને એ શબ્દ, એ દ્રશ્ય જ્યારે વિભીષણે જોયું ત્યારે વિભીષણ અધીરો થયો છે અને ભગવાન રામને કહે, પ્રભુ આ રાવણમાં બહુ તાકાત છે, નહીં મરે. બહુ બાણ માર્યા પણ રાવણ મરતો નથી. પછી એના કાન પાસે જઈને વિભીષણે કીધું હતું કે એના ઉદરમાં નાભીમાં અમૃતનો કુંભ છે, એ કુંભ નહીં ફૂટે ત્યાં સુધી આ દશાનંદ નહીં મરે. અને પરિણામે પરમાત્માએ 31 બાણનું સંધાન કર્યું છે. 20 ભુજા, 10 મસ્તક અને 31મું નાભીમાં. કઈ ઉછલે નાગ જેમ બાણંગ સમાન માનગ દર દર બાજ જેમ શીશ બુડે. તેથી ફેલાણા રક્ત દળ જાણે દધી જળ ફેલિયા. એ બાપડા હાથી ને અશ્વ ડૂબે. કે રામ રાવણ નું યુદ્ધ કેવું હતું? એટલું બધું લોહી વહી ગયું, એટલું બધું લોહી વહી ગયું કે હાથી ને ઘોડા લોહીમાં તણાઈ ગયા. એટલું લોહી વહાયું હતું. પણ 31 બાણનું સંધાન કરીને રાવણને પરમાત્માએ માર્યો છે. સીતાજીનું અગ્નિ પરીક્ષા કરી ભગવાન રામ ઘરે આવે. ચલત વિમાન કોલાહલ હોય, ચલત વિમાન કોલાહલ હોય. ભગવાન રામનો જય ઘોષ કરતા કરતા ઘરે આવ્યા. રામ રાજ્યની સ્થાપના થઈ. રામ પછી રામની 27 પેઢીનું વર્ણન ભાગવત 9મા સ્કંદમાં વ્યાસજીએ કર્યું છે. મેં શરૂઆતમાં જ તમને કીધું, જે કથા સંસારમાં કોઈએ લખવાનો પ્રયત્ન નથી કર્યો, વ્યાસજીએ કર્યો છે. ભગવાન રામના પુત્ર કુશના દીકરા અતિથિ, એમને ત્યાં નિષીધ, એમને ત્યાં નભ, એમને ત્યાં ક્ષેમધન્વા, એમને ત્યાં દેવનીક, એમને ત્યાં અનિને ત્યાં પર્યાત્રને ત્યાં બલને ત્યાં સ્થલને ત્યાં વજ્રનાભને ત્યાં સુગુણને ત્યાં વિધૃતિને ત્યાં હિરણ્યનાભ, એમને ત્યાં પુષ્ય, એમને ત્યાં ધ્રુવસંધિ, એમને ત્યાં સુદર્શન, એમને ત્યાં અગ્નિવર્ણ, એમને ત્યાં શીઘ્ર, અને શીઘ્ર મહારાજને ત્યાં છેલ્લો પુત્ર મરુ થયો.
મરુ સુધીની કથા સુખદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવી છે. અને મરુ પછીનો ઇતિહાસ અત્યારે 316મી પેઢી મરુભૂમિ રાજસ્થાનમાં આજ પણ મોજૂદ છે. અને આપણો રામભૂમિનો કેસ, જ્યારે રામ જન્મભૂમિનો કેસ ચાલતો હતો અને એ વખતે માનની કોર્ટે એવું કીધું કે કોઈક પુરાવો આપો, રામનો કોઈ વંશજ, નહીં તો આ લોકોએ તો રામને કાલ્પનિક કહી નાખ્યા હતા. રામનું કોઈ છે જ નહીં, તો કાલ્પનિક જ છે. પણ એ વખતે મરુભૂમિમાંથી રામના સંતાનો મોજૂદ છે. 316મી પેઢી આજ પણ મરુભૂમિમાં. અને એ જઈને એણે કીધું કે અમે રામના દીકરા છે, આ જગ્યા અમારા બાપની છે. અને એ વખતે માનની કોર્ટે આ જન્મભૂમિ આપણા ભારત સરકારને સોંપી દીધી. બોલીએ રાજા રામચંદ્ર ભગવાન કી જય.